હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ નહીં સોરી ગુડ ઇવનિંગ બાય ધ વે. બહુ ટાઈમ પછી વ્લોગ ચાલુ કરતો અને પહેલો તમે વિડીયો જોયો હશે, પણ એમાં કહેવાય ને કે આપણી જોડે કર્મ કરાજો તેમાં કાન થઈ જાય છે. એવું મારે એવું થયું છે. એ વખતે એટલે તમે વ્લોગ જોયો હતો. પછી એમાં પછી રાતે સીન જે થયો હતો એ કહેવાય એવો સીન નથી તારે. નકર તમને હું ખરેખર હું તમને સીન કહી દઈશ એ સીનમાં શું થયું. પણ બેટરી પતી ગઈ હતી. બેટરી તો પતી ગઈ પણ શું થયું ખબર? મારું હેલ્મેટ તૂટી ગયું. હેલ્મેટ તૂટ્યું એટલે એનો કાં તૂટી ગયું એ તમને બતાવું. હેલ્મેટ કેવું હતું ગાઈસ, જો હેલ્મેટનો આ હેલ્મેટ મારું આવું કાચ તૂટી ગયો. હવે આના કાચ નખામાં જવાનું છે રાણી. હું અત્યારે જઈશ પાછો રાણી. ત્યાંથી બતાવીશ શું થાય શું નહીં. મોટો ખર્ચો તો આવી ગયો પાછો. અને બાય ધ વે કોઈ બી બોલે, કોઈ બી કંઈ કહે, પણ આપણે વ્લોગ બનાવીશું નહીં બનાવીને ઓલરેડી થેન્ક યુ. સૌથી પહેલાં તમને થેન્ક યુ કે તમે મને આટલો સપોર્ટ કર્યો અને આવી રીતે મને સપોર્ટ કરજો. મારા સબસ્ક્રાઈબર, મારા ફોલોવર્સ મારા ધીરે ધીરે કરીને વધે છે. થેન્ક યુ. મને બહુ જ ગમ્યું. તમે મને આવી સપોર્ટ કરજો. હું સારા કન્ટેન્ટ, સારા વિડીયો હું અપલોડ કરીશ અને લાવીશ. અને આપણે ચેલેન્જ અઠવાડિયામાં 2 વિડીયો હું તમને યુટ્યુબ પર આ વિડીયો અપલોડ કરતો રહીશ, બરાબર? અને જેને જે કહેવું એ કહે. હું વિડીયો બનાવીશ અને વિડીયો કન્ટેન્ટ કરીશ. મને ચલો હું ઓછી તમને ત્યાં મળશું. આમાં તો લાખો ને મોટો ઓર્ગિંગ થશે, નહીં થાય લગભગ તો કંઈ નહીં. ચલો હું તમને ત્યાં મળું ગાઈશ. ચલો બાય ગાઈશ. એવું લાગે મને ખબર છે ને કે મસ્ત લાગે બહુ મોટો ખર્ચો થઈ ગયો. એક સેકન્ડમાં મારો તો મોટો ખર્ચો થઈ ગયો નથી. કંઈક માની અમથી ભૂ મને આટલો મોટો પહોંચાડી જશે ભાઈ. તો કંઈક કેમેરો કાચ આપણે શું કહેવાય હરીસેલ કાચ લાગી ગઈ હેલ્મેટનો, બરાબર? સરસ. ચલો અને હવે ગયો તો પહેલાં પારેડીથી પછી ગયો અહીંયા રાણી. પણ એમાં એવું થયું કે ત્યાં નહોતો. હવે ત્યાં એમ કે ભાઈ આટલું સારું આટલું હેલ્મેટ છે મારું, હું તો અહીંયા નહીં લાવ્યો એમ, બરાબર? વાંધો નહીં. તાર પછી અહીંયા પછી મેં બોલો ખાલી મેં સિલાઈ ચલાવે છે લગાતાર નાનમ છે. હવે મોટો થોડો તો શું મોટો શૂટ કરી લો તો શૂટ કરેલું છું, બરાબર? એટલે ખાલી કેમેરો ઓન હું કરું છું તો કેમેરો ઓન કરવા જ જતો તો એને લગાવી નાખી મેલો થઈ ગયો. હું તો આટલી સ્પીડમાં આટલી જલ્દી કઈ રીતે પોસિબલ જ છે યાર? એ પોસિબલ જ નથી. આટલી એને એટલી ન કર્યું યાર, ખરેખર જોરદાર ન કર્યું, બરાબર? એ પાછો ચાર્જિંગ નથી દવાઈ દે ફોનમાં તો ચાર્જિંગ જ નહીં. ચાર્જિંગમાં કેવું છે 5% ચાર્જિંગ હતું. 5% હું અહીંયા ખેતીમાં આવ્યો, બરાબર? હવે જોઈએ પેટ્રોલ મારું 200 પેટ્રોલ ખાલી એટલું બધું ખાલી નાનું તો કાચ ન ખાય કેવું બતાવજો પાછો. કાચ બતાવજો. કાચ જો કાચ આવે છે શું થાય? આમાં મને એવું લાગે દેખાઈ જશે એવું લાગે. આમાં મને એવું લાગે શરીર પર કામથી આવું છું આગળ ઘુસાડ દેવાની ગાડી.
મારા દાદાજી ઉત્તમમાં ગુસ્સામાં ના ચડે અત્યારે આ લોકો એ વગર કાલે ઉત્તમ મારો આજે તો દિમાગ ખરાબ કરી નાખ્યો યાર. મસ્ત વિચારિંગ સાચું કહું ને મારે આવું થતા વખતે થાય છે. મસ્ત વિચારિંગ પેલી બધું ચાર્જિંગ હતું અને મસ્ત રેકોર્ડિંગ કર્યું અને મારી બૂચ મારી નાખી કેમેરા મારા પહેલા. પછી પાછી આ ફોન ને બંધ કરી નાખ આ બંધ થઈ ગયું. પછી ફોન નું ચાર્જિંગ બંધ થઈ ગયું. બરાબર ચાર્જિંગ ખાલી 5%, મારા 2 કલાક પહેલા અને 5%. હવે તમારા ભાઈ નથી ખબર નહીં તમને બધાને કીડો આવે ખબર નહીં ગીત વગાડે તો ભાઈ જતો જ નહીં એ તો ભાઈને કીડો આવે બરાબર. તો હવે જોઈએ લોડા કઈ ઘુસાડી ઘુસાડી એમ કઈ હવે શાંતિ જવા દે ભલે ઠોકવાની આવે બધા વાંચવું એક તો માજોડ આવું થયું મગજ ખરાબ થયો. કાલે પાછું વ્લોગ શૂટ કરવો પણ કર્યું છે કંઈક કરવું પછી વાંચી દી. અરે એ ગાડી એ તો શું કહ્યું આ વાહ વાહ સરસ. બાપાનું ઘર ઘરમાં છે કોઈ મજા આવે કઈ ડાયરેક્ટ અહીંયા ફૂકી દેવાનું. મારા લગભગ 8 વાગશે ઘરે પહોંચતા. ચાર્જિંગમાં જો ગાડી ચાર્જિંગમાં એવું છે અત્યારે 4%. પેટ્રોલ નથી ગેસ પડ્યા છે. પેટ્રોલ નખાઈશ ને હું જોઈશ કે બાઈક ચાલે કે નહીં ચાલે કેટલા લાગી કમસે કમ 20-25 કિલો ગાડી લગભગ 25 આવું બરાબર એટલે 50 થઈ ગયો. 50માં હજી પેટ્રોલ નખાયું નથી. કાલનું નખાયું છે જોઈએ હવે જરા વિચારે કરી ચલાવીશું બાકી જોઈએ ધક્કો મારીશું આવે કોઈને મળી જ નથી ધક્કો મારીશું હવે મૂકીને ઘેર જતા રહીશું. પણ ના ભાઈ બેટા બીજું થોડુંક હેડી જઈએ બકા ખાલી. ચલો ભાઈ સિગ્નલ ખુલી ગયા સિગ્નલ બરાબર બતાવી દઈએ જલ્દી ઘરે. હા તો અહીંયા બોલે તો બતાવ તમને બોલાવે એમ. હા હવે આગળ કોલમ મારશે. વાહ આપણે ફટાફટ નીકળી જાય પાછું બંધ થઈ જાય સિગ્નલ બંધ થશે. એ ભાઈ જવા દે લે હલવાઈ કાઢે તેવા હલવાઈ બીજા હલવાઈ કાઢીશ નીકળ ને કરી ઈચ્છા વાળે કઈ જલ્દી ફટાફટ પકડા થઈ જાઓ. હા યાર બરાબર એક રિક્ષા વાળા એક એસટી વાળા કે માને થોડો વચ્ચે વાળા ઉભા થઈ જાય એમ ખબર ના પડે કે હટી જાય સાઈડમાં થઈ જાય એમ ભાઈ વાળા ભૂસરે હોવાનું મારતો સ્ટેટ કરે પછી ચૂતો મારી ના આવો ભૂસરી ના આવો એ નીકળે કે નહીં કરતા પેલા જુઓ પછી ફોન મારો યાર એ આગળ તારી ગામા નું આગળ જઈને ગામા નું મગજ મારું ખાઈ પીલું યાર જગ્યા હતી આટલી એક સાયકલ પણ ના જોઈએ કે એટલી જગ્યા હતી. એટલી જગ્યામાં મને એમ કહેવાય તો ઘણા દે ચૂરે ના જાય ના જ જાય ને એ તો નહીં જવા દે મૂકે ભૂસરી સમજ નહીં પણ જો કઈ હવે કામ કરી કઈ લાગતું નહીં કે વાહ આજુબાજુ જોવાની વચ્ચે ઘૂસી જવાનું સરસ કઈ નહીં ચલો બીજો કઈ પત્તા જેવું લાગતું નહીં ગાઈસ. કાલે જઈએ કાકા ને કરીએ કાલે નીકળીશું કાલમાં જવું કાલે વિડીયો શૂટ માટે બરાબર. અને પણ કાલે પણ મોડા નીકળ્યું એ કામ કરી ગાઈ હું 4-5 વાગે નીકળીશ એ કદાચ બરાબર. ચલો ગાઈસ મળીએ.